શિયાળો આવે ને ખાવાની તો મજા જ પડી જાય. ગુલાબી ઠંડીની શરૂઆતના દિવસોમાં શરીર પર હકારાત્મક અસર થવાનું શરૂ થાય છે. શિયાળો આવતા જ શરીરને શક્તિ મળે છે ને ભૂખ લાગે છે ત્યારે ખોરાક સરળતાથી પચી જાય છે. ત્યારે હાડથી લઈને હાડકા માટે વરદાન છે આ ઝીણો દાણો. પોષક તત્વોનો છે ભંડાર, કરી દેશે શરીરની કાયા પલટ. નમસ્કાર, BS9 ટીવી ન્યૂઝમાં આપની સાથે હું છું નેહા પટેલ. કોઈ પણ ઋતુની સવાર રમણીય, શીતળ અને સ્ફૂર્તિદાયક હોય છે. એમાંય શિયાળાની સવાર તો સૌથી વધુ સુંદર હોય છે. ત્યારે ઋતુના ફેરફાર સાથે લોકોને સ્વાસ્થ્યને લગતી અનેક બીમારીઓમાં જલ્દીથી સપડાઈ જાય છે. ત્યારે કહેવત છે ને કે કીડીને કણ અને હાથીને મણ, એવું જ કંઈક છે અહીંયા નાના એવા તેલીબિયા તલના ફાયદાનું. તો તલ એ શિયાળાની ઋતુમાં સ્વાસ્થ્યપ્રદ, આરોગ્ય બક્ષનાર રસાયણ છે. પ્રાંતે પ્રાંતે તલની વિવિધ વાનગીઓ બનાવાય છે. વૈદિક યુગના આરંભથી આધુનિક યુગ સુધી તલની વિવિધ વાનગીઓ બનતી રહી છે. તલની 3 જાત આવે છે: સફેદ તલ, કાળા તલ અને લાલ તલ. તેમાંથી કાળા તલ છે એ સૌથી સારા અને સૌથી વધારે ફાયદાકારક છે અને સફેદ તલની ચીકી મુખવાસ બનાવી શકાય છે, જ્યારે લાલ તલનો સૌથી ઓછો ઉપયોગ થાય છે અને તેના ફાયદા પણ નહિવત છે, જે ભાગ્યે જ ખાવામાં વપરાય છે. લોકો શિયાળામાં તલનું કચરિયું બનાવીને તો તલની ચીકી બનાવીને ખાય છે અને ઘણા લોકો તો તલને કાચા ખાવાનું પણ પસંદ કરે છે. તલ એ એન્ટીઓક્સિડન્ટ, વિટામિન્સ અને મિનરલ્સથી ભરપૂર છે. તેના પોષક પદાર્થ છે જે શરીરના વિવિધ ફાયદાઓ માટે જબરજસ્ત માનવામાં આવે છે. આખા શરીરે તલના તેલથી માલિશ કરવાથી શરીરમાં ભરાયેલ વાયુ અને પિત્ત પણ છૂટા થઈ જાય છે. તલમાં અસંતૃપ્ત ચરબી અને ફાઈબરની માત્રા હોવાથી તે કોલેસ્ટ્રોલના સ્તરને કંટ્રોલ કરે છે અને આથી હૃદય રોગનું જોખમ પણ ઘટે છે. તલમાં કેલ્શિયમ અને ફોસ્ફરસ હોય છે, જે હાડકાને મજબૂત બનાવે છે અને હાડકામાં સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. તલનું સેવન કરવાથી ફેફસાને સારી રીતે ડિટોક્સ કરે છે. કાળા તલમાં ફાઈબર હોવાથી પાચન તંત્ર મજબૂત બને છે અને આ ઉપરાંત કબજિયાતમાં પણ રાહત આપે છે. તલમાં પ્રોટીન અને અન્ય પોષક તત્વો હોવાના કારણે શરીરને ઉર્જા પ્રદાન કરે છે અને વજનમાં નિયંત્રણ કરે છે. તલ દાંત અને સાંધા માટે પણ ફાયદાકારક છે. તેથી તલને બદામ સાથે ખાવામાં આવે તો તે સાંધાના દુખાવામાં રાહત આપે છે અને દાંત મજબૂત બનાવે છે. રાત્રે સૂતા પહેલા તલ ખાવાથી દ્રષ્ટિમાં સુધારો થાય છે અને રોજ 25 થી 50 ગ્રામ તલનું સેવન કરવું સ્વાસ્થ્ય માટે યોગ્ય ગણાય છે. આવા જ વધુ અહેવાલ સાથે ફરી મળતા રહીશું. તમે અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું, અમને Facebook અને Instagram પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી અવનવી અપડેટ્સ મેળવવા માટે આપ જોતા રહો BS9 ટીવી ન્યૂઝ. અહીં આપવામાં આવેલી જાણકારી વિવિધ આયુર્વેદિકના નિષ્ણાતોના જણાવ્યા અનુસાર છે. BS9 ટીવી ન્યૂઝ આવી કોઈ પુષ્ટિ નથી કરતું. નમસ્કાર.